નમસ્કાર. એલ્યુમિનાય ઓફ નમસ્કાર. આઈજીએચએસ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં આપણે ઓસ્ટ્રેલિયામાં જે હાલમાં નિવાસ કરે છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી રક્ષાબેન ઢેબરનો આપણે પરિચય મેળવશું, જેમણે પોતાની કારકિર્દી ક્ષેત્રે 37 વર્ષ શિક્ષણ કાર્ય કરાવ્યું, એક શિક્ષિકા તરીકે ફરજ નિભાવી અને છેલ્લે શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી નિવૃત્ત થયા છે. પરંતુ તેમણે પોતાનું શિક્ષણ કાર્ય, પોતાનો અભ્યાસકાળ શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી જ પૂર્ણ કરેલો છે. તો એ આપણા એલ્યુમિનાય છે. તો હું પરિચય કરાવું છું શ્રીમતી રક્ષાબેન ઢેબરનો, કે જેઓ હાલમાં સિડની ઓસ્ટ્રેલિયાથી આપણી સાથે ઓનલાઈન પોડકાસ્ટમાં છે. તો રક્ષાબેન, સિડની ઓસ્ટ્રેલિયાથી અમારા આ ઓનલાઈન પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. જી નમસ્કાર. ભાઈ. જી નમસ્કાર. સિડની ઓસ્ટ્રેલિયાથી રક્ષા ઢેબર જી. બોલું છું. જી સૌપ્રથમ તો આપણે મને યાદ કરી અને પોડકાસ્ટ માટે બોલાવી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જી અત્યારે દૂરથી મારો સંપર્ક થયો એ પણ બહુ જ મોટી વાત છે. ટેકનોલોજીનો કમાલ છે જી. એ વાત તો છે જ. જી જી એ આનંદ છે એ વાતનો. અને આપ સાથે સંપર્ક કરીને અને ઇન્દિરાબાઈના 75 વર્ષ પૂરા થાય છે એ ગૌરવપૂર્ણ ઇતિહાસમાં તમે મારો સમાવેશ કર્યો, એના માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. જી મેમ, 21 મેના એક વિચાર આવ્યો કે ચાલુ વર્ષે 2024માં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થયા છે. તો આપણે જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એમને આપણે સંપર્ક કરીએ અને એક અમૃત મહોત્સવ ઉજવવાનું એક આયોજન કરીએ. અને આ વિચાર અમારા આચાર્યશ્રી, અમારા સુપરવાઇઝરશ્રી અને સારા પરિવારે કીધું કે બહુ જ સારો વિચાર છે અને એ વિચારને પ્રસ્થાપિત કરવા માટે આ પોડકાસ્ટની શરૂઆત કરી. અને આપ જેવા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનો સંપર્ક કર્યો અને 1 by 1 એ પોડકાસ્ટમાં જોડાતા ગયા અને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો. અને આજે દેશ અને વિદેશથી પોડકાસ્ટ જોડાવા માટે એ લોકો ઉત્સાહભેર અમારી સાથે તૈયાર થઈ જાય છે, પૂરતો સહયોગ આપે છે. તો ખૂબ ખૂબ આભાર સૌથી પહેલા કે તમે અમારા આ જે કાર્યને છે એ બિરદાવ્યું અને આ કાર્ય આવી જ રીતે અમે કરતા રહીએ આપ સૌના સહયોગથી, એવી અપેક્ષાથી આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. આઈજીએચએસ ની સ્થાપના અને ભૂતકાળ વિશે આપ શું જાણો છો રક્ષાબેન? ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના તો 1949માં થઈ. શ્રી ડોસાભાઈ લાલચંદ જૈન શ્રેષ્ઠી શ્રી હતા, એમણે એમના માતૃશ્રીના યાદમાં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ છોકરીઓ માટેની સ્કૂલ ચાલુ કરી. એ વખતે ઓલ્ફેડેક પણ હતી, પણ ખાલી છોકરાઓ માટે હતી. કદાચ કેટલીક એટલે કોમન શાળા હતી, દીકરીઓ પણ ત્યાં ભણતી હતી, પણ માત્ર કન્યા શાળા હોય એવી કોઈ સ્કૂલો નહોતી. એટલે જૈન શ્રેષ્ઠી શ્રી દાતાએ બહુ સરસ મજાનું કાર્ય કર્યું અને ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ જે ખરેખર શહેરના બરાબર વચ્ચેના એરિયામાં કે જ્યાંથી કોઈને આવવા જવામાં તકલીફ ન પડે. કારણ કે અમારો સમય એવો હતો કે ત્યારે ટાંગાઓ હતા, રિક્ષાઓ નહોતી અને પગે ચલાતું. એવી જગ્યાએ સ્કૂલ બનાવી કે બાળકો, દીકરીઓ બધી સહી સલામત આવી શકે, પગે આવી શકે. કારણ કે પરિસ્થિતિ એ વખતે મધ્યમ વર્ગ વિશેષ હતો, એટલે દીકરીઓ બધી પગે આવતી, ટાંગો પોસાતો નહીં. બહુ સત્ય હકીકત કહું એ વખતની, કારણ કે બિલકુલ મધ્યમ વર્ગના બાળકો ત્યાં ભણવા આવતા, દીકરીઓ બધી ભણવા આવતી. એટલે એ હિસાબે, એટલે એ દ્રષ્ટિએ તો ખૂબ સરસ કામ કર્યું અને આવી સરસ મજાની સ્કૂલ ભુજને મળી, એનું ગૌરવ છે. જી, આપની વાતમાં હું એક ઉમેરો કરીશ. આપે જે વાત કરી કે સ્થાપના આપણી 1949માં થઈ, આપણી આઝાદી 1947માં મળી અને 2 વર્ષ બાદ જ આપણી શાળાની સ્થાપના થઈ. અને એવા આપણે જે નામ લીધું શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર, હું એમાં એટલો ઉમેરો કરીશ કે 2 ભાઈઓ હતા આ શાળાની સ્થાપનામાં,
શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને શ્રી કરમચંદ લાલચંદ થાવર બંને ભાઈઓના ભગીરથ કાર્યથી જ આપણે આ શાળામાં અત્યારે દીકરીઓને શિક્ષણ કાર્ય આપી શકીએ છીએ. બંને ભાઈઓએ એક દીર્ઘ દ્રષ્ટિથી સમાજમાં કન્યા કેળવણી અર્થે કન્યા પોતાના સમાજમાં પોતાની કારકિર્દી ઘડી શકે એ હેતુથી આ ભગીરથ કાર્ય કર્યું અને લાખો દીકરીઓ આજે એમાં અભ્યાસ કરી ચૂકી છે. તો અત્રેથી શાળા પરિવાર અને આપણી જે આ કોમ્યુનિટી છે એ તરફથી હું એ બંને દાતાશ્રીઓનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનીશ, એમના પરિવારનો આભાર માનીશ અને એમના પરિવારના સભ્ય જ નજીકમાં જ શ્રી રસિકભાઈ થાવર આપણી સાથે પોડકાસ્ટમાં જોડાવાના જ છે. તો એ આપણને વધુ વિગત આપશે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના અને ભૂતકાળ વિશે. જી મેમ, થેન્ક યુ. ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ, અથવા તો સૌથી પહેલા હું અભ્યાસકાળની વાત કરું. શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં આપના અભ્યાસકાળની શરૂઆત કેવી રીતે થઈ એ જ વર્ણવશો. તે સમયે ભુજમાં વિવિધ પ્રકારની પ્રાથમિક સ્કૂલો ઘણી બધી હતી. ઇન્દિરાબાઈમાં તો 5મા ધોરણથી અભ્યાસક્રમ ચાલુ, 5મા ધોરણથી 11મા ધોરણ સુધી, પણ હું 8મા ધોરણથી આવી. 8મા ધોરણમાં જયારે મારું એડમિશન થયું તો મારું પહેલું નામ હતું. એ સમયમાં મને 79% માર્ક હતા, એટલે બહુ સરળતાથી થઈ ગયું. અને તે વખતે દરેક ધોરણના 4 ક્લાસ હતા, 8માના 4, 9માના 4 એ રીતે. તો એ રીતે મને એડમિશન મળી ગયું. શરૂઆત શાળા હતી આમ તો ખૂબ સમૃદ્ધ હતી એમ હું કહું અત્યારની દૃષ્ટિએ, કારણ કે તે સમયે નવી સ્કૂલ ચાલુ કરી ત્યારે શાળામાં પ્રયોગશાળા એકદમ ધમધમતી હોવી, બધા સાધનો હોવા, રમતગમતના મેદાનો બહુ વ્યવસ્થિત હોવા, રમતગમતના સાધનો હોવા, રમતગમતના એટલે શિક્ષકો હોવા, પછી સંગીત માટે તો સંગીતની પ્રવૃત્તિ સરસ મજાની થાય એટલા માટે સંગીતનો અલગ ખંડ હતો. પછી મનોરંજન પ્રવૃત્તિઓ થાય એટલા માટે મોટો બધો પ્રાર્થના ખંડ કે જેમાં વિવિધ નાટકો કે ગરબા કે એ રીતે બાળકો પ્રેક્ટિસ કરી શકે અને એ રીતે તમામ પ્રકારની સુવિધાઓ હોય. એનસીસી હતી, હા એ હું ભૂલીશ નહીં. ત્યારે એનસીસી પણ હું જયારે દાખલ થઈ એનાથી 2-3 વર્ષ પહેલા એનસીસી ચાલુ થઈ, તો નેશનલ કેડેટ કોર્સ. તો એમાં પણ ઇન્સ્ટ્રક્ટર સાહેબ બહારથી આવતા અને પુષ્કરબેન રાણા, શ્રીમતી પુષ્કરબેન રાણા એ અમારા ગાઈડ ટીચર હતા. તો આવી બધી પ્રવૃત્તિઓ સ્કૂલમાં થતી, એટલે બાળકોની સર્વાંગી વિકાસ થાય એનો પૂરેપૂરો પ્રયત્ન થતો. મોટી વાત એ હતી કે પ્રાર્થના સભા પણ બહુ જ સમૃદ્ધ હતી. મારે ગૌરવ લેવા જેવી બાબત કે અઠવાડિયામાં 1 વાર ગ્રાઉન્ડમાં પ્રાર્થના સભા થતી. અને એ સમયે સારામાં સારી પ્રવૃત્તિઓ જેમાં દાખલા તરીકે સમાચાર વાંચવા, પછી અત્યારે જે કરંટ અફેર હોય તો કરંટ અફેર ની કોઈ એક વાત કરવાની, પછી વિજ્ઞાન ને લગતી વાત કરવાની કે ભાષાકીય કોઈ વાત કરવાની, અથવા તો સ્કૂલે કોઈ પ્રવૃત્તિ કરવાની હોય, કોઈ ભાગ લેવાનો હોય કે કોઈ ઉજવણી કરવાની હોય એની રજૂઆત થાય. એટલે એ રીતે જે સમૂહમાં બેસવું કેમ શિસ્તથી, પછી એવી રીતે બાળકો જે રજૂઆત કરે તો એ કેવી રીતે કરવું, એ બધી અમને વ્યવસ્થા અને બધી ફેસિલિટી અમને ત્યારના સ્ટાફે પૂરી પાડેલી. એ વાત પણ ખૂબ આનંદની વાત છે. અચ્છા, એ સમયના આચાર્ય શ્રી કોણ હતા? શ્રીમતી કાઉપરબેન હતા, કાઉપર, ઓલિવિયાબેન કાઉપર. અને સ્ટાફ મિત્રો પણ બધા બહુ સમૃદ્ધ હતા, ડિવોટી શિક્ષક હતા એમ કહું તો ચાલે. દરેક વિષયના નિષ્ણાત શિક્ષકો મને મળ્યા છે. અને એમાં મારી જિંદગીમાં જે કઈ ઘડતર મારું થયું છે એ સરકારી સ્કૂલ હોવાને નાતે પણ બધા સરસ મજાના શિક્ષકો મળ્યા છે. સૌપ્રથમ વાત કરું તો હું વિજ્ઞાન વિષય મને ગમતો વિષય, તો એમાં ઉષાબેન ઠક્કર હતા, માલિનીબેન અમીન હતા, એ બંને વિજ્ઞાન શિક્ષકો હતા. પછી ભાષા શિક્ષક તરીકે પૂજ્ય નલિનીબેન શાહ જે અત્યારે માતૃશાળામાં મારા પ્રિન્સિપાલ તરીકે રિટાયર થયેલા છે. પછી સંસ્કૃત લેવા માટે સુશીલાબેન પાઠક ખૂબ સરસ, અને પુષ્પાબેન વરુ એ લોકો બંને મારા સંસ્કૃત લેતા. પછી એક સોદાગરબેન હતા, એ મારું ઇંગ્લિશ લેતા. સમાજ વિદ્યા માટે હંસાબેન ઠક્કર હતા, એ મારો સમાજ વિદ્યા લેતા. સંગીતના સાહેબ ગઢવી સાહેબ હતા જે પ્રજ્ઞાચક્ષુ હતા, પણ સંગીત બહુ સરસ મજાનું અમને શીખવતા. એટલે તમામ વિષયો માટે સારામાં સારા નિષ્ણાત શિક્ષકો અમને મળી રહ્યા છે. અને એમાં જો હું મારી પોતાની વાત કહું તો હું વિજ્ઞાનની વિદ્યાર્થી ખરી, પણ મને નાનપણથી વક્તૃત્વમાં
વિષય ઉપર છણાવટ કરવાનો મને શોખ, જી. એટલે મને એની તક પણ બહુ સરસ મળેલી. એટલે બધા વિષયો પૂરતું, માત્ર વિજ્ઞાનના વિષય પૂરતું બોલવું એવું નહીં, પણ ભાષાના મને જો કોઈ વિષય મળે. એક વખત મને બરાબર યાદ છે કે 2 ઓક્ટોબર હતી ગાંધી જયંતિ, તો ગાંધી જયંતિ નિમિત્તે મને 1 કલાક પહેલા જ મારી સ્કૂલમાંથી મને ફોન આવ્યો કે તમારે ગાંધી જયંતિ નિમિત્તે આ સ્કૂલમાં બોલવા જવાનું છે, આ સબ્જેક્ટ છે ગાંધીજી ઉપર બોલવાનું છે. અને શ્રી શંકરભાઈ સચદે જે એડવોકેટ છે અત્યારે સાહેબ, એ મારા નિર્ણાયક સાહેબ હતા. એટલે વિચાર કરીને બેઠા હતા. અને પછી હું જે મારું જે મેં વક્તવ્ય આપ્યું એટલે એમણે છેલ્લે બોલ્યા કે મારા બધાએ જે મારા શબ્દો હતા કે બધા મારા વિચારો હતા એ મારી દીકરીએ બધા બોલી દીધા. એમ કે હું આ બધું તૈયાર કરી આવ્યો તો હવે મારે શું બોલવું એમ. એટલે મને ગૌરવ છે એ વાતનું કે મારા શિક્ષકો મને એવી સરસ રીતે તૈયારી કરાવતા. મને લાઇબ્રેરી પણ બહુ સમૃદ્ધ હતી. એટલે એ સમયે અમને પુસ્તકો લેવા માટે કઈ બહાર ન જવું પડતું, સ્કૂલમાં સમૃદ્ધ લાઇબ્રેરી હતી. એટલે દરેક સબ્જેક્ટ નું બધું એકદમ સરસ મજાનું મળી રહેતું હતું. એનો મને ગૌરવ છે. જી જી. ખાસ તો બીજી એક ખાસ વાત કરું કે એનસીસી ની મેં વાત કરી ને અગાઉ, તો એનસીસી માટે ઇન્સ્ટ્રક્ટર સાહેબ આવતા ને એ રિટાયર આર્મી મેન હોય. એટલે જનરલી દીકરીઓને મા બાપ એવું ઈચ્છે નહીં કે પુરુષ પાસે દીકરીઓ ભણવા જાય. તો સાંજના સમયમાં સમય દરમિયાન સ્કૂલ પૂરી થાય ને પછી 5 વાગે સ્કૂલ પૂરી થાય પછી 5 થી 7 અમારો એનસીસી ના કાર્યક્રમ હોય. એટલે એ લોકો અમને અલગ અલગ ટ્રેનિંગ આપે. તો એ ટ્રેનિંગમાં હું મારી જિંદગીમાં હું ક્યારેય ભૂલીશ નહીં. તો ટ્રેનિંગમાં એ લોકો આર્મીમાં શીખવે ને એવા મોર્સ કોડ શીખવતા, એટલે સાંકેતિક ભાષા કે જ્યારે સૈનિકો એક જગ્યાથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવો હોય તો ડીટા એવા કે 0 અને લીટું એવું, એનામાં એબીસીડી એના આ હોય બી નો આ હોય એવી રીતે આખા શબ્દો એ અમને શીખવતા. પછી મેપ રીડિંગ શીખવાડી કે તમે ક્યાંય ભૂલા પડી ગયા હો તો તમારી પાસે જો કંપાસ હોય તો એનાથી તમે દિશા શોધી શકો. પછી રાઇફલ શૂટિંગ શીખવતા, તમે એક્ઝેક્ટ તમારી એકદમ કેળવાય. બાકી મોર્સ કોડ ને તો બધું હોય જ, પણ ઘણી બધી પછી આરોગ્યને લગતું તમને પ્રાથમિક આરોગ્ય આવડે કે તમને નાનું મોટું વાગફૂટ થઈ વાગ્યું હોય તો તમે સારવાર કેવી રીતે કરો વગર મૂંઝાય. આવી ઘણી બધી ટ્રેનિંગો એમાંથી અમને મળતી. એટલે એ વાતનો ગૌરવ છે, ચોક્કસ મેં ઉલ્લેખ કરીશ. જી જી. આપની વાતમાં થોડોક હું ઉમેરો કરીશ. આપે જે વાત કરી એનસીસી ની, તો મેં જેટલા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે જે આપણા સમયગાળા દરમિયાન અભ્યાસ કર્યો છે, તો એમણે એનસીસી માં રુચિ દાખવી છે ને મોટે ભાગે એમણે તમે જે અનુભવ કીધા રાઇફલ શૂટિંગ છે કે પછી આવી સાંકેતિક લિપિઓ શીખવાડતા આપણને, તો એ સમય દરમિયાન આટલી મહત્વની બાબતો એનસીસી દ્વારા તમને શીખવા મળી છે કે ખરેખર ઉત્કૃષ્ટ બાબત છે. કારણ કે દીકરીઓ એ સમયે એનસીસી માં જોડાય એ જ બહુ મહત્વની વાત છે. આપના સમય દરમિયાન 2-3 અનુભવ મને બીજા એલ્યુમિનાઈ થી પણ મળ્યા. એ સમયે ક્રિકેટ સ્પર્ધાઓ પણ યોજાતી કન્યા કેળવણી માટે. તો એક ઉમેરો કરું કે તમે ક્રિકેટ ની વાત કરી ને ત્યારે, તો હું 11મા ધોરણ પાસ થઈને કોલેજ બંધ કરી હતી અને ઇન્દ્રબાઈ સ્કૂલ અને મારી લાલન કોલેજ એની ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી. અને એમાં બેટ્સમેન તરીકે મેં પહેલો એની 4 મેં મારી હતી. જેમાં કચ્છ મિત્ર ત્યારે સ્થાનિક દૈનિક કચ્છ મિત્ર જેમાં ફ્રન્ટ પેજમાં મારો ફોટો આવેલો, એની મેં 4 મારેલી. એટલે ક્રિકેટ એટલે ટૂંકમાં સર્વાંગી વિકાસ થાય એવી બધી પ્રવૃત્તિ એ સમયમાં પણ થતી હતી. એટલે દીકરીઓ માટે બધી વ્યવસ્થા એ સમયે કરવામાં આવતી. શિક્ષકો પણ એટલા બધા ડીઓટી તમારો એક્સ્ટ્રા સમય સ્કૂલના સમય દરમિયાન નહીં, સ્કૂલના સમય પછી પણ એ લોકો અમારા માટે સમય ફાળવતા અને અમને વિવિધ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે માર્ગદર્શન પૂરેપૂરું એકદમ સમય આપીને. કારણ કે એ બધી સ્ત્રીઓ હતી, બધાને કુટુંબ હતું, બધાને પરિવાર હતો. એક સમય મને બરાબર યાદ છે કે અમારા સાયન્સ ટીચર માલિનીબેન નોકરી કરવા આવેલા અને અમને પ્રયોગશાળામાં લઈ ગયેલા. તો વિવિધ પ્રકારના પ્રયોગોમાં ત્યારે ટાઇટ્રેશન થતું હતું. સ્કૂલ લેવલે ટાઇટ્રેશન થવું બહુ મોટી વાત હતી. એમના હસબન્ડ નાલન કોલેજમાં કેમિસ્ટ્રી વિભાગમાં હતા, એટલે અમને લોકોને નાલન કોલેજ એ રીતે લઈ ગયા અને અમને ટાઇટ્રેશન ને વગેરે બધું શીખ્યું. એના મજાની વાત એ હતી કે એ નવા પરણેલા એટલે એમને ત્યાં નાનું બાળક આવવાનું હતું. આવી પરિસ્થિતિમાં પણ અમારો સર્વાંગી વિકાસ થાય એટલે ખાસ પગે ચાલીને જવાતું, નો ડાઉટ. તે વખતે પગે ચાલીને અમે લાલન કોલેજ ગયેલા અને ત્યાં મોટી લેબોરેટરી વગેરે બધું ઘણું બધું બતાવેલું. એટલે આવી બધી નાની નાની જે વાતો હોય એ જિંદગીમાં યાદ રહી જતી હોય છે કાયમી. હવે તો એમને એ ઈશ્વરના ઘેર પધારી ગયા છે માલિક. જી જી. યાદ થઈ જાય. આપની યાદગાર આપની સ્મૃતિઓ સાંભળીને ખૂબ આનંદ થયો.
અને આજની દીકરીઓને પણ આ પોડકાસ્ટ જોશે ત્યારે એમને થશે કે ના, તે સમયની શાળામાં પણ સુવિધાઓ હતી અને એ વખતે પણ દીકરીઓ ક્રિકેટમાં, એનસીસીમાં, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતી અને આ રીતે પોતાની કારકિર્દી આ દીકરીઓએ ઘડી છે. ખૂબ ખૂબ આભાર મેમ. અભ્યાસકાળ દરમિયાન કોઈ એવી સિદ્ધિ હોય આપની અથવા તો શાળાની કોઈ એવી યાદગાર ઘટના હોય, કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય તો આપ અહીંયા કહી શકશો. સિદ્ધિઓમાં કહું તો સૌથી પહેલી સિદ્ધિ કે વક્તૃત્વ સ્પર્ધામાં વિજ્ઞાનની કોઈ પણ બાબત હોય એમાં મારો લગભગ પહેલો નંબર જ આવતો. વાહ. ભાષાકીય પણ વક્તૃત્વ સ્પર્ધાઓ થતી તો એ વિષયો પણ હું તૈયાર કરી શકતી હતી સારી રીતે. મારા ફાધર પણ મને બહુ જ મદદ કરતા એ હિસાબે. એટલે સંસ્કૃતમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં ઇવન એ બધી કળાઓ હું તે વખતે શીખી. જો એનસીસી ની વાત કરું તો એનસીસી માં રાઇફલ શૂટિંગમાં અમારે દર વર્ષે કેમ્પ થાય. તો કેમ્પમાં ઓલ ઓવર ગુજરાતના બધા કેડેટ ત્યાં આવ્યા હોય. તો એમાં મારો આખા ગુજરાતમાં રાઇફલ શૂટિંગમાં પહેલો નંબર હતો. એટલે એ મારી મોટી સિદ્ધિ હતી. અને કેડરમાં હું સાર્જન્ટ હતી એ સમયે. એટલે અને પછી એના પછી જયારે મુરબી પૂર્ણિમાબેન મહેતા એ અમારા એનસીસી માં પાછળથી એ શિક્ષક થયેલા. તો ગાંધીધામ ખાતે હજી આજના દિવસે એ સ્પર્ધાઓ થાય છે. તો ગાંધીધામ અમને લોકોને બે સ્ટુડન્ટ લઈ ગયેલા ગાંધીધામમાં. તો એમાં રાઇફલ શૂટિંગમાં એવું હતું કે અમે જયારે એનસીસી માં શીખેલા ને ત્યારે જમીનમાં ચટ્ટા પર સુઈ અને સેન્ડ ની કોથળી આપીને એના પર રાઇફલ મૂકવાની. ત્યારે ગાંધીધામમાં જે સ્પર્ધા થઈ એમાં ઉભીને પછી આપણા ઘૂંટણ ઉપર બેસીને એવી 3 કે 4 પ્રકારની સ્પર્ધાઓ હતી. તો એમાં મારો આખા ગાંધીધામમાં નંબર આવેલો. એટલે આવી બધી વાતો ભણવામાં તો મારો કાયમ પ્રથમ નંબર રહેતો એનો મને ગૌરવ છે. અને એસએસસી પરીક્ષા આવી ત્યારે તો મારો શાળાકીય લેવલે 3જો નંબર આવેલો. એટલે એ તો સ્કૂલે મને ઘણું બધું આપ્યું છે. એ બધું મને યાદ છે બરાબર. મારી મીઠી સ્મૃતિઓ હતી મારી. રાઇફલ શૂટિંગમાં ગુજરાત કક્ષાએ આપનો જે પ્રથમ નંબર આવ્યો, ગાંધીધામમાં પણ આપણે ક્રમાંક મેળવ્યો છે, શાળા કક્ષાએ પણ શૈક્ષણિક ક્ષેત્રે આપણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. બદલ અમારી કોમ્યુનિટી, આપણી કોમ્યુનિટી, શાળા પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. કોઈ એવા એ સમયના તમારા કોઈ પ્રેરણાદાયી શિક્ષક વિશે આપ કહી શકશો? મારા પ્રેરણાદાયક શિક્ષકમાં સાયન્સ ટીચર તરીકે મેમ કહું માલિનીબેન, એના પછી ઉષાબેન ઠક્કર આવેલા. એ મારા પ્રિય શિક્ષક હતા. અને ત્યારે એ બીજગણિત અને ભૂમિતિ શીખવતા. તો ભૂમિતિમાં જે થિયરમ્સ હોય ને, પ્રમેયો કહેવાય, તો પ્રમેય યાદ કરવાના હોય તો એમને મારા પર ગૌરવ કે હું શીખવીશ તો બીજા દિવસે એને પૂરેપૂરું. અને કુદરતી મને ઈશ્વરની એવી દેન હતી કે આગલે દિવસે કાંઈ પણ શીખવ્યું હોય તો મને બીજે દિવસે પૂરેપૂરું આવડતું. ઘરે વાંચ્યું ન હોય તો પણ. એટલે કોઈ પણ અઘરામાં અઘરો દાખલો હોય તો મારી પાસે લઈને આવે કે રક્ષા સોલ્વ કરી આપશે. તો મારો સોલ્વ થઈ પણ જતો હતો. એટલે એ વાત મને ગૌરવ છે મારા એ સાયન્સ ટીચર ઉષાબેન ઠક્કર ને હું કોઈ દી નહીં ભૂલું. તે પ્રમાણે ગુજરાતીમાં પૂજ્ય નલિનીબેન શાહ, તો એમનું જે વ્યક્તિત્વ હતું આમ એકદમ ટાઈટ મજાની સરસ મજાની કડક સાડી પહેરી હોય અને સમય અનુરૂપ એ અમને ભણાવે. તો જુલાઈ મહિનો હતો, હું 11મા ધોરણમાં હતી. મને બરાબર યાદ છે કે સચિંતા વાદળ આવી ગયા અને વરસાદ વરસવા માંડ્યો. મારો 7મો પીરિયડ હતો ગુજરાતીનો. તો એ જે ક્રમમાં બનાવતા એનાથી વચ્ચેથી ક્રોસ કરીને એમણે વર્ષાની એક સુંદર સાંજ, મને એ કાવ્ય મને યાદ છે. એ કાવ્ય એને પોતાની ભાષામાં રસદર્શન કરાવ્યું એટલે સુધી કે એના આંખમાંથી દરદર આંસુ વળવા માંડે. આખો ક્લાસ એની સાથે જોડાયો. એટલે આવા જે સિદ્ધાંત શિક્ષકો પાસેથી હું બધી ભાષાઓ, વિજ્ઞાન, ગણિત શીખી છું. મને ખૂબ ગૌરવ છે. પ્રાર્થના સભામાં પણ મને ગાવાનો બહુ શોખ હતો. ગઢવી સાહેબ પાસેથી વિવિધ પ્રકારનું સંગીત હું શીખી છું. એટલે પ્રાર્થના સભામાં પ્રાર્થના અમારા શબ્દો, અમારા અવાજમાં ગવાતી. એટલે પ્રાર્થના જે સોમથી કરીને શુક્ર આચાર્ય ખંડ છે એની બહાર માઇક મૂકેલો હોય અને માઇકમાં 4 જણે પ્રાર્થના ગાવા જવાની હોય. પછી પ્રાર્થના ગાઈએ પછી શ્લોક બોલવાના હોય, બધું મોડે બોલવાનું હોય. તો મેં 4 વર્ષ દરમિયાન રોજની પ્રાર્થનાઓ પણ માતૃશાળા ઇન્દિરાબાઈ ગર્લ્સ સ્કૂલની મેં બોલી છે, મને ગાય છે, એનો મને ગૌરવ છે. ગરબા સ્પર્ધાઓમાં પણ મને બરાબર યાદ છે કે ગરબામાં અમારો તે વખતે આખા ભુજમાં અને પછી કચ્છમાં નંબર આવેલો. પછી કૃતિ હતી. તો ગરબા ક્ષેત્રે પણ શિક્ષકો અને એ સમયમાં તો કાચા સાધનો હતા. જે ગરબામાં જે ડ્રેસ પહેરવાના હોય, અમારા સાથે શિક્ષકો ખાસ ગામડે ફરી
અને લોકો પાસેથી આવા ભરેલા જે કચ્છી ભરતકામના ભરેલા હોય એવા બધા ડ્રેસો અમારા માટે લઈ આવ્યા હતા અને ગામ લોકો પણ હોંશે અમને ડ્રેસ બધા આપેલા. એટલે એ રીતે ગૌરવ છે કે બધા પ્રકારના સર્વાંગી વિકાસ થાય એવી બધી પ્રવૃત્તિઓ એ સમયમાં અમને મળી રહી એનો મને ખૂબ આનંદ છે. ટ્યુશન તો હતા નહીં તે સમયમાં, ટ્યુશનનો જમાનો નહોતો, પણ શિક્ષકો પોતાનો પૂરેપૂરો અને સ્કૂલ દરમિયાન પણ પૂરેપૂરો સમય આપે, પૂરેપૂરું શીખવે. ફ્રી તાસ હોય અને તમે ટીચર્સ માં જાઓ અને બેઠા હોય તો ચોક્કસ શીખવે. પૂરેપૂરી પોતાની જે આવડત છે એ અમારામાં રેડે. મને એ વાતની ખૂબ આનંદ છે, ખૂબ ગૌરવ છે અને એટલે જ આટલા વર્ષો પછી મને બધી સ્મૃતિઓ યાદ છે. અત્યારે 70 નજીક પૂછવા આવી તેમ છતાં પણ તમને એક એક શિક્ષકનું નામ અને આપની સ્મૃતિઓ બહુ વિસ્તારથી યાદ છે બદલ ખરેખર અભિનંદનને પાત્ર છે. આપણે જે પ્રાર્થના સભાની વાત કરીને એ પ્રાર્થના સભા આજે પણ એ જ રીતે અમે ગ્રાઉન્ડમાં જ કરાવીએ છીએ. બધી જ દીકરીઓ સવારે મળીને તમે જેમ કીધું એમ અમે માઇકનો પણ ઉપયોગ કરી અને દીકરીઓ પ્રાર્થના ગૌડાવે છે અને પછી જુદી જુદી પ્રવૃત્તિઓ પણ પ્રાર્થનામાં અમે ઇન્ક્લુડ કરીએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લે છે. માત્ર ભાગ નહીં પણ ત્યાં જઈને ઉત્કૃષ્ટ દેખાવ કરીને પહેલો કે બીજો નંબર પણ મેળવે છે. માત્ર જિલ્લા કક્ષાએ નહીં, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની આજની દીકરીઓ શાળાનું નામ રોશન કરે છે. તો આપણે જે ઘટના વાત કરી એ પરંપરા હજી આ શાળામાં ચાલુ જ છે, તો આપને જાણીને આનંદ થશે જ. જી મેમ, આગળ વધીએ તો તમારો અભ્યાસ પૂર્ણ થયો ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં, ત્યારબાદ આપણે કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી? જી. ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 11મું ધોરણ પૂરું કરી પછી હું આર લાલુ કોલેજમાં સાયન્સ વિભાગમાં દાખલ થઈ. ત્યાં મને એડમિશન મળી ગયું અને 4 વર્ષ હું ત્યાં ભણી. બીએસસી મેં કર્યું અને બીએસસી ના સબ્જેક્ટમાં મેં મેથ્સ અને કેમિસ્ટ્રી અને સબસિડિયરી સબ્જેક્ટમાં મેં ફિઝિક્સ લીધું અને બાયોલોજી લીધું અને ત્યારબાદ મેં બીએડ કર્યું મુદ્રા ખાતે તરત જ બીએડ કર્યું અને બીએડ કર્યા પછી મારી જોવાની વાત હતી પહેલી નોકરી મને સરકારી નોકરી નખત્રાણા મળી. પણ સંજોગો અનુકૂળ નહોતા એટલે નખત્રાણા મેં ન લીધું. પેલી નોકરી મેં ગાંધીધામમાં MP પટેલ કન્યા વિદ્યાલયમાં સાયન્સ ટીચર તરીકે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી. એટલે 13 વર્ષ મેં ત્યાં કામ કર્યું. ત્યાં નોકરી દરમિયાન 8 વર્ષ રહીને હાયર સેકન્ડરી વિભાગ ચાલુ થયો. તો ત્યાં એ લોકોએ કોમર્શિયલ મેથ્સ સબ્જેક્ટ આવ્યો હતો. કોમર્શિયલ મેથ્સ લેનાર કોઈ શિક્ષક નહોતું 11માં 12માં. તો 11 ને 12 બે ધોરણમાં મેં કોમર્શિયલ મેથ્સ પણ લીધું. એટલે મેં તૈયારી કરી લીધી અને કોમર્શિયલ મેથ્સ પણ 11 12માં લીધું. અને ત્યારબાદ મારા ફેમિલી અહીંયા ભુજ આવવાને કારણે મને માતૃશાળામાં નોકરી કરવાની તક મળી. એટલે 24 વર્ષ મેં માતૃશાળામાં ગણિત શિક્ષક તરીકે કામ કર્યું, સ્પેશિયલ ગણિત શિક્ષક તરીકે. અને ત્યાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ હોય, દર વર્ષે વિજ્ઞાન મેળાઓ તો યોજાતા જ હોય અને વિજ્ઞાનને લગતા બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય. એટલે એ બધામાં મેં મારા દીકરીઓને ભાગ લેવડાવ્યો. શિક્ષક લેવલે પણ નિબંધ સ્પર્ધામાં આખા ગુજરાતમાં મારો પ્રથમ ક્રમાંક આવેલો અને જે વિજ્ઞાનનો સામાયિક આવે એમાં મારો નિબંધ છપાયેલો એ સમયમાં. તે સિવાય માતૃશાળામાં નોકરી કરતા કરતા ટ્યુશન તો મેં ક્યારે નથી કર્યા, પણ દરેક દીકરીઓને મદદની જરૂર હોય તો મારા પ્રેતાસમાં કે પ્રાર્થનાનો સમય હોય એ સમયમાં મારી શક્ય એટલી મેં મદદ કરી છે અને એનું મને ગૌરવ છે. ને એ દીકરીઓ આજના દિવસે મને યાદ કરે છે. ભુજમાં વિવિધ સ્થળે જેટલા એન્જિનિયર અને ડોક્ટર અને સીએ બેઠા છે તો એ બધા મારા સ્ટુડન્ટ છે. એટલે આજે હું ક્યાંય ઓફિસમાં ક્યાંય કામ કરવા જાઉં તો મારું કોઈક ને કોઈક મારી દીકરી કે મારો દીકરો નીકળી આવે અને એ મને ઓળખી લે કે બેન તમે છો ને એમ. એટલે એ વાતનું મને શિક્ષક હોવાનો મને ગૌરવ છે. મારી સાથે કામ કરતા મારા સહપાઠી, મારી દીકરીઓ, મારી બેનપણીઓ મને આજના દિવસે યાદ છે. અને એટલી બધી મારી જે સહપાઠી જે ઇન્દિરાબાઈમાં ભણતી એ આજના દિવસે મારી સાથે સંપર્કમાં છે. કુસુમ ઠક્કર છે, મીના મારીવાલા, કિશોરભાઈ દવે, એ બધા મારા મિત્રો છે. રમાબેન મેલજી આનંદજી ના દીકરી છે, એ મુંબઈ વસે છે. તો એક દીકરી એવી છે કે જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં છે. તો એ પણ મારી સાથે સંપર્કમાં છે. અને જેલમ કરીને એક દીકરી હતી મારી વિદ્યાર્થીની, એ પણ અહીંયા મારે ત્યાં સિડનીમાં મારા ઘરની નજીક રહેતી. એટલે આવી બધી
સરસ મજાની તકો મને મળી છે જી. ઈશ્વર કૃપાએ. એનો મને આનંદ છે અને મને ગૌરવ છે. જી, તમે જે વાત કરી ઓસ્ટ્રેલિયામાં છે, તમે હરિતાની વાત તો નથી કરતા ને? હા, હરિતાની વાત એનું કરું છું. પોડકાસ્ટ ગઈકાલે જ રેકોર્ડ થઈ ગયું છે અને એ બસ અચ્છા. 1-2 દિવસમાં એ થઈ જશે. આવશે. ઓકે. જી મેમ. હરિતા છે. જી. અને તે છે જેલમ. જેલમ. એનો જેલમ પરિચય વસાવ્યા. યસ, એનો પરિચય હજી નથી તો પણ જો આપ કરાવશો તો આપણે એમનું પણ પોડકાસ્ટ લઈ લેશું. પણ જેલમ છે ને એ ઇન્દ્રાબાઈમાં નથી ભણી, મારી માતૃશાળામાં. ઇન્દ્રાબાઈમાં કદાચ ભણી, આઈ ડોન્ટ નો, પણ હું પૂછી લઈશ. જી. એ અત્યારે પૂના એ લોકો સેટ થયેલા છે. જી જી. પણ અહીંયા એસપીએફ રેડિયો છે એમાં એ કામ કરતી. ઓકે ઓકે. SPF. જી મેમ. તો આપ શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી ત્યાંથી શિક્ષણનું ભાથું લઈને તમારી જે કારકિર્દીની તમે શરૂઆત કરી અને વિવિધ સંસ્થાઓમાં એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરી, ઉત્તમ શિક્ષક તરીકે, અને સમાજની દીકરીઓને તમે શિક્ષણ કાર્ય કરાવીને પૂરતું માર્ગદર્શન આપ્યું અને તમારા માર્ગદર્શન હેઠળ આપે જેમ કીધું એમ ડોક્ટર, એન્જિનિયર, CA અને સમાજમાં સારી સારી સેવા આપનાર સારા નાગરિકો બન્યા. તો એ બદલ અત્રેથી હું એક શિક્ષક થઈને અથવા તો અમારા શાળા પરિવાર તરફથી આપની જે કારકિર્દી બાબતે ખૂબ ખૂબ આપને અભિવાદિત કરીશ, અભિનંદન આપીશ કે સમાજમાં તમે સારા નાગરિકો ને સ્થાન આપ્યું છે. જી મેમ. તો આપણે અંત તરફ જઈએ છીએ. તો અંત તરફ જતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછીશ કે ઓસ્ટ્રેલિયા, આપ અત્યારે ઓસ્ટ્રેલિયા સિડનીમાં નિવાસ કરો છો, તો ત્યાંની લાઈફસ્ટાઈલ વિશે થોડું કહેશો. ઓસ્ટ્રેલિયા હું છેલ્લા 6 વર્ષથી આવી છું. મારો દીકરો, મારો સન અને એમનું ફેમિલી અહીંયા સિડનીમાં આવે એટલે હું એની જોડે આવી છું અને અહીંના મેં PR લઈ લીધા. અહીંના સમાજની વાત કરું તો આપણા ગુજરાતીઓ અહીંયા ઘણા બધા છે અને અમારા ત્યાં જે સિનિયર સિટીઝનો છે એના બધા આખા ગ્રુપ એ લોકો એક જગ્યાએ ભેગા થાય અને મહિનામાં કે 2 મહિનામાં એકવાર અમે લોકો બધા ભેગા થઈને બહાર ફરવા નીકળીએ. અને વિવિધ પ્રકારની, કારણ કે એકલે જવું હોય તો અહીંયા ભાષા તરીકે માધ્યમ તરીકે ઇંગ્લિશ છે, તો અમારે જ્યાં 2-5 જણા ઇંગ્લિશ જાણતા હોય અને અહીંના જે રેલવે સ્ટેશન ની વાત કરું તો રેલવે સ્ટેશનમાં 24, 25, 35 એટલા બધા પ્લેટફોર્મ હોય. એટલે કયા પ્લેટફોર્મ પછી કઈ ટ્રેન પકડવી, મોનિટર જોવાના, એની ભાષા સમજવાની અને અહીંની ભારતીય સંસ્કૃતિઓમાં ભાગ લેવા જવાનો, ધાર્મિક અને બધા પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા થતી હોય છે. એટલે એ રીતે ખૂબ આનંદની વાત છે. વાતાવરણની દ્રષ્ટિએ આપણા કરતા ઊંડું વાતાવરણ છે. ત્યાં ઉનાળો હોય ત્યારે શિયાળો હોય, અહીંયા અમે દક્ષિણ ધ્રુવની નજીક આવેલા છીએ એટલે. અને ઠંડી પણ સખત હોય, સખત ઠંડી હોય. વરસાદ પણ લગભગ 9 મહિના પડતો હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, વરસાદની કોઈ સિઝન નહીં. એટલે અહીંયા પોલ્યુશન નથી. સારામાં સારી વાત એ છે કે પોલ્યુશન નથી. શાકભાજી કે ફ્રૂટ તમે બજારમાંથી ઉપાડીને મોઢામાં મૂકી શકો. આ રિવાજ છે કે જે બજારમાં બધું વેચાતું હોય તો કટકા કરીને મૂકેલા હોય કે તમે પેલા ચાખો, તમને આ વસ્તુ ભાવે કે ફાવે તો જ તમે ખાઓ. તો એક કાપેલા કટકા તમે મોઢામાં નાખી શકો. ઇવન ભાજીઓ જેવી ભાજી કે જેમાં બિલકુલ રેતી ના આવે, એક રેતી ના આવે, મેથી ભાજી લો કે પાલકની ભાજી લો, એટલું સ્વચ્છ અને સુગંધ અને શણગારેલું. અને મોટી વાત એ કે અહીંયા માનવીય ધોરણ ખૂબ ઉચ્ચ પ્રકારનું છે. અમારા જ્યાં સિનિયર સિટીઝન રસ્તામાં ક્યાંય ખોવાઈ ગયા કે આડાવડા થઈ ગયા તો તમે કોઈ પણ ગાડીવાળાને, કાર જતી હોય તો કાર તમે હાથ ઊંચો કરો ને, તમે તમારું સરનામું તમારી પાસે હોવું જોઈએ દીકરાનું. તો એ તમે બતાવો તો પ્રેમથી તમને તમારી પોતાની ગાડીમાં બેસાડીને ઘર સુધી મૂકી દે. રાત્રે 2:30 વાગે 3 વાગે એકલી દીકરી રસ્તામાં ફરતી હોય તો કોઈ એને હાથ લગાવે નહીં. એટલે સિક્યોરિટી દ્રષ્ટિએ પણ આ દેશ બહુ સિક્યોર છે બેનો દીકરીઓ માટે. અને માનવીય ધોરણ પણ તમારી સાથે ભલે બોલે નહીં, વાત ન કરે, પણ ચોક્કસ સ્માઇલ તો ચોક્કસ આપે. અને હસ્તગમન કરીને હાઉ આર યુ, વેલ, ઓલ વેલ એમ પૂછે પ્રશ્ન. બિલકુલ ઓળખતા ન હોય ક્યારે તોય પણ કે વોટ કેન ડુ ફોર યુ એમ પૂછે કે હું તમને શું મદદ કરું એમ. એટલે એ રીતે મને મજા આવે છે, ગમે છે. અને એકલા નવું જાણવાનો પ્રવાસનો શોખ છે એટલે ફરવા નીકળી પડીએ મારા ગ્રુપ સાથે અને આનંદ છે. ઓકે, છેલ્લે તમે ભારતનો પ્રવાસ ક્યારે કર્યો હતો? હમણાં તો હું ગયા મહિને જ આવી હતી. એપ્રિલ મહિનામાં ઇન્ડિયા આવેલી, ભુજ આવેલી અને અમદાવાદ આવેલી. પણ આમ જનરલી 2-2.5 વર્ષે હું એકાદ વખત આવતી રહું છું. હમણાં ગયા મહિને જ આવી ગઈ છું, 1 મહિનો થયો છે હજી ભારત આવે. એટલે
એટલું ખરું કે વાતાવરણ પ્રતિકૂળ થઈ જાય, ત્યાં એકદમ ગરમી હોય, અહીંયા એકદમ ઠંડી હોય, એટલે જે શરૂઆતનો જે સમય છે બંને બાજુનો એ સર્વાઈવ થવો થોડોક મુશ્કેલ મારા જેવી ઉંમર લાયક હોય. યુવાન દીકરાઓને તો દીકરીઓને ખબર નથી પડતી, પણ તેમ છતાં આનંદ છે નવું નવું શીખવાનો, નવું જાણવાનો. અહીંની ટ્રેનો, અહીંની બસ બધી અદ્યતન હોય છે, વ્યવસ્થા સુગડતા ખૂબ એટલે સુધી કે તમે ટ્રેનમાં પ્લેટફોર્મમાં ચડતા હો તો તમે જો પ્લેટફોર્મ પર રહી ગયા હો તો ગાર્ડ બહાર ઉભો હોય તો એ ટ્રેન ચાલવા ન માંડે. અમારે જ્યાં સિનિયર સિટીઝન ચડી જાય પછી દરવાજા બંધ થવાનું સિગ્નલ આવે અથવા એનાઉન્સમેન્ટ થાય અને પછી ચડીએ. એકવાર મને બરાબર યાદ છે કે હું મારા ફેમિલી સાથે જતી હતી તો મારો સન અને મારી બહુ ને બે 24-25 પગથિયાનો પ્લેટફોર્મ હતું, એટલે એ લોકો ઉતરીને ટ્રેન આવી ગઈ એટલે ચડી ગયા નાની બાળકને, અને મારું એટલું સ્પીડમાં ચડાય નહીં તો મારા સને મારી સામે પાછળ જોયું તો રેલવે ગાર્ડે જોયું કે એનો રિલેટિવ કોઈ રહી ગયું છે, એટલે એને ગ્રીન સિગ્નલ ફરી પાછું આપ્યું અને ટ્રેન મારા માટે 2 મિનિટ ઉભી રાખી. હું બરાબર બધા પગથિયા ચડી ગઈ, ઉતરી, પછી ટ્રેન ચાલુ થઈ. ઓકે જી રક્ષાબેન, આપણું 75 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે અમૃત મહોત્સવ ઉજવવાની સંપૂર્ણ આયોજન કરી રહ્યા છીએ. તો અમારો શાળા પરિવાર, આપણો જે સમુદાય છે IGHS એલ્યુમિનાય કોમ્યુનિટીનો, અમે ઈચ્છીએ કે આપ આ મહોત્સવમાં ભારતના પ્રવાસે આવો અને પોતાની પોતીકી શાળામાં આવો, તમારી સ્મૃતિને યાદ કરો. તો અત્રેથી તે સમયે તો અમે આમંત્રણ આપશું જ, પણ અત્રેથી હું તમને આગોતરું આમંત્રણ આપું છું કે તમારી શાળામાં આપ અચૂક આવશો. ચોક્કસ, જરૂર આવીશ. અને મારી શુભેચ્છા સંદેશ એ જ બાળકોને, આજના બાળકોને, કે સરકારી સ્કૂલોમાં પણ હવે શિક્ષણ બહુ જ વ્યવસ્થિત આપવામાં આવે છે. હું મારો પોતાનો ખુદનો અનુભવ કહું કે તમે જે ક્ષેત્રમાં તમારી ઈચ્છા હશે તો શિક્ષક તો તમારી ફેવરમાં આવવાના જ છે, તમને હેલ્પમાં આવવાના જ છે. તમે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે. તમારો આ 75 વર્ષનો જે મહાન ભગીરથ કાર્ય તમે હાથે ઉપાડ્યું છે તો એમાં મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. હું ચોક્કસ પ્રયત્ન કરીશ ઇન્ડિયા આવીશ ત્યારે. મને લાગે છે કે કદાચ ડિસેમ્બરમાં હોવો જોઈએ, તો હું જરૂર એ આવા પ્રયત્ન કરીશ અને મારા જેવી જે કઈ સહાય થતી હશે એમાં હું અમૂલ્ય ભાગ ચોક્કસ લઈશ, હાજરી આપીશ. ચોક્કસ. ઓકે. આમ તો અમે આખા વર્ષ દરમિયાન નાના મોટા પ્રોગ્રામ કરીને આ મહોત્સવને ઉજવવાના છીએ, પણ એક સારો એવો પ્રોગ્રામ અમે લગભગ નવેમ્બર-ડિસેમ્બરમાં જ મોટા પાયે કરશું. પણ આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન અમે નાના મોટા પ્રોગ્રામ, કારણ કે ઘણા બધા જે ભારતમાં વસે છે અથવા તો આજુબાજુના વિસ્તારમાં વસે છે એમને અમે ઇન્વાઇટ કરશું જ, કારણ કે એક સાથે બધાને ઇન્વાઇટ આપણે નથી કરી શકતા. તો આવી રીતના ટુકડે ટુકડે ઇન્વિટેશન આપીને આપણે નાના મોટા પ્રોગ્રામ તો આ વર્ષ દરમિયાન ચાલુ રાખવાના જ છીએ. જી રક્ષાબેન, આપે આપનો કિંમતી સમય આપ્યો, આ પોડકાસ્ટમાં તમારા અનુભવ શેર કર્યા, તમારા અભ્યાસકાળથી કરીને તમારી કારકિર્દી સુધીના બધા જ અનુભવ શેર કર્યા. તમે જ્યાં નિવાસ કરો છો ત્યાં ઓસ્ટ્રેલિયાના સિડનીના તમે તમારા અનુભવ શેર કર્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. અમારી કોમ્યુનિટી આ પોડકાસ્ટ જોઈને જરૂરથી પ્રભાવિત થશે, આનંદિત થશે. આપનો મેસેજ સાંભળીને જરૂરથી એ લોકો એ દિશા તરફ વળશે. તો ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર આપનો સમય આપવા માટે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. જી. તો આ હતા રક્ષાબેન ઢેબર, ઓસ્ટ્રેલિયા સિડનીથી, કે જેમણે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસકાળની શરૂઆત કરી અને કારકિર્દી ક્ષેત્રે એક ઉત્તમ શિક્ષક, એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઘણી બધી દીકરીઓને માર્ગદર્શન આપ્યું છે. તો આવા જ પોડકાસ્ટમાં આપ ભાગ લેશો. આ પોડકાસ્ટમાં આવવા માટે આપને શાળા પરિવાર તરફથી આમંત્રણ છે. ડિસ્ક્રિપ્શનમાં તમે કોન્ટેક્ટ નંબરથી કોન્ટેક્ટ કરી શકો છો અને પોડકાસ્ટ માટે હું તમને તારીખ ફાળવી આપીશ. તો ફરીથી મળીશું આવા જ એલ્યુમિનાય સાથે નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.